મિત્રો તમારી રજૂઆત આજે મને કલાક પહેલા જ મળી, હું સીધો મારા ખેતરથી આવ્યો, પણ મને છેલ્લા 2 દિવસ ત્યાં ફોનમાં ક્યાંક એવા સમાચાર આવતા હતા કે બાટવા અને માણાવદર પોલીસ સ્ટેશનની અંદર આવતા માણાવદર તાલુકાના ગામડામાં અને 2 સિટીમાં ક્યાંક હરતી ફરતી ક્લબ હાલે. આ ક્લબનું સેક્શન મારી પાસે વાત આવી મુજબ 1 દિવસનું 70 થી 80 હજારના સેક્શન વાળી ક્લબો અહીંયા હાલે. આ પોલીસ સ્ટેશન 2 ની નીચે હાલે. અને મિત્રો તમે જે કેસ કયો એમાં વાસ્તવિકતા એવી હોય મારા અનુમાન મુજબ કે ઓલા બધાને રમવાનું છોડ અને સરકારમાં તમારા કેસ કરીને આંકડા દેખાડી દે. એટલે આ બંને પોલીસ સ્ટેશનમાં મિલીભગત આ ધંધો હાલે છે, લોકો પાસેથી પૈસા ઉઘરાવે છે, જાહેરમાં નહીં પણ ખાનગીમાં કલબુ અકવે છે અને તમારી પાસે એન કેન ખોટા કેસ ઉભા કરી અને પોલીસ એનું કાર્યવાહી જીવિત રાખવા માંગે ઉભા રહેજો. હાલ બોલ અવાજ નહીં. ત્યારે હું મારા પર્સનલ કામથી નીકળ્યો હતો, બરાબર. પર્સનલ કામથી નીકળ્યા પછી રાતે વગર વર્દીએ બરાબર મને એવું કીધેલું કે લાયસન્સ લાવ ગાડીનું, બરાબર. એટલે હું મારા કામથી મેં કીધું મને કે લાયસન્સ છે, મેં કીધું ભેગું નથી, તો કે ભેગું રાખવાનું રવાના હતા. તો મારે એ જગ્યાએ કામ હતું રોડ ઉપર, હું મારા વાસના નાકે ઉભો હતો, ત્યાંથી મને કહેવાનું કારણ શું કે રવાના હતા. મારા પર્સનલ કામથી મારા ગામની અંદર નહીં નીકળવાનું. મને એવું કીધું કે ભાવેશ પેલો તું, એટલે એનો શું મારે મતલબ સમજવાનો? હું કોઈ આતંકવાદી છું ભાઈ? ક્યાંય બોમ્બ બ્લાસ્ટ કરું છું, ગામમાં કોઈને નડું છું, ગામમાં કોઈને ગારું કાઢું છું? કોણ હતું? મારી બાજુમાં વિક્રમસિંહ બરાબર સાહેબ બે આવ્યા, બરાબર. પેલા મને એને એ જ કીધું કે લાયસન્સ લાવ. એટલે રાઈટર 9 વાગે લાયસન્સ કેમ આપવાનું? એ આપણા ઘરની પાસે આનો પ્રશ્ન. ઘરની બાજુ અમારા માતાજીનું કામ આવે. પછી બીજા નંબરમાં સમાજના છોકરા ત્યાં ઉભા હતા, ત્યાંથી મને રવાના હતા. તો સમાજ માટે કાંઈ પણ એવો પ્રશ્ન હોય તો અમારે નહીં જવાનું, નહીં નીકળવાનું. અમારે નહીં જવાનું. સમાજનો કાંઈ પણ પ્રશ્ન હોય તો અહીંયા નહીં ઉભવાનું. ગમે ને એમ કહે છે કાલો રવાના થાવ, એટલે એનો પ્રશ્ન હું. તો આ જનતા પોલીસને નહીં કે ને કે આતંકવાદીને કહે પોલીસ જ તમને દબાવવા આવી વગર આમંત્રણે. બેહો બેહો બગા બેહો જીવન અટકી ગયું હે. અવાજ નહીં કરો. અમારા વિસ્તારની પાછળ કાયમી રાતના જુગાર હાલે છે, 12 વાગે ચાલુ થાય છે ને એ દેવી પૂજક વિસ્તારમાં હાલે છે, દારૂ હાલે છે, ઘઉં ચોખા કાયમી હાલે છે અમારા વિસ્તારની પાછળ ખુલે આમ હાલે છે. કોણ હલાવે છે? દેવી પૂજક ને હલાવે છે. સાગર ને સતીશ. એટલે આખા નામ શું છે? આખા નામ નથી આવતા. કઈ વાંધો નહીં. આ બે શું કરે? એ બે આ ઘઉં ચોખાનું, દારૂનું ને જુગારનું. ઘઉં ચોખાનું એટલે લઈને એ વસ્તુ છે ને. કાલે અમે છોકરા રમતા હતા, અમારે માતાજીનો ઓટો બનાવવાનો હતો સાહેબ. તો મેં અમારા છોકરા રમતા હતા, માતાજીનો ઓટો બનતો હતો ને રમતા હતા. તો કાલે એ એક માણસને એને ફોન આવ્યો કે અમને ખાલી તમે 500 નો જુગાર પકડાવી દે, અમારે 6 કેસ ઘટે છે. એવું કોણ કહ્યું? બોલતો કઈ વાત હું અહીં બેઠો, પીએસઆઈ હોય કે એસપી હોય, ગમે એ હોય, હું અહીં બેઠો સાચું કે સત્ય કહો. વિક્રમસિંહ હતો ને પોપટભાઈ, આ બે હું કીધું કે અમારે 6 કેસ ઘટે છે આખા મહિનાના, શ્રાવણ મહિનાના પૂરા નથી થયા, તમે અમને 500 નો જુગાર પકડાવી દો એટલે અમારો કોટો પૂરો થઈ જાય. પછી તમારે રમવું હોય તો જો ભાઈ જુગાર જાહેરમાં રમવું હોય એ ગુનો છે, એમાં પોલીસ પકડે પણ ખરી, પણ પોલીસ ગેરવર્તણૂક કરે કે તમને ખોટી રીતે એન કેન ફસાવે એના માટે હું બેઠો. જુગાર તમારે રમવાની મનાઈ સરકારનો નિયમ છે, તમે રમી ના આપો, બરોબર છે. રમશો તો પકડશે એ બધાને કહી દઉં, પણ તમને અન્યાય જ્યાં થતો હોય ત્યાં તમારે ભેગો થવું.
પોલીસ તમારા પાસે પૈસા માંગે, તમને મારઝૂડ કરે, એવું કઈ હોય તો હું બેઠો. તમે જુગાર રમતા હોય તમને પકડે ને તમને રજૂ કરે, એ આખી મેટર હોય. એવું નથી. પણ તમને જુગાર રમીને પકડી પછી તમને ગાયરું બોલે કાંઈ હોય કે ગેરવર્તણૂક કરે, એના માટે હું બેઠો. એવું હોય તો મને કયો. એ વસ્તુ આ પોલીસ ચોકીમાં આવીને કરે છે આ લોકો ધરાર મારીને પછી બીજાના નામ ધરાર કબૂલ આવે છે. તો કાલ સવારે એવું કોની પાસે કરે હુઈ ગયો. કાલે મારી ઉપર એક હું બોલતો નતો ને મારું નામ ધરાર ખુલાયું છે. તો પછી તને પોલીસ સ્ટેશન લઈએ. પછી હું નથી આવ્યો આ પોલીસ ચોકીએ. હા. હા મારું ખોલાયું પછી એક લાલુ કરીને એનું ખોલાયું. એક વખત જુનાગઢ રહેશે એનું નામ ખોલાયું. કઈ વાંધો નહીં, એ ભલે બોલાવ્યું એને. હા. એ સત્યનું સત્ય રહે. હા. પણ તમને બીજી રીતે પોલીસ અહીંયા બોલાવીને કોઈને હેરાન કરતી હોય, મારતી હોય, ઈ મને અહીંયા આવીને મારે છે. ઈ મને કયો કોણ એવું છે ઈ? તો પેલી વસ્તુ ઈ છે કે પોલીસનો ડર પોલીસ સ્ટેશનની અંદર બેઠા બેઠા તમને કહું રાખવાનો નથી. પછી અરવિંદભાઈ અમારી એક રજૂઆત છે કે ભાઈ 5-5 વર્ષથી એક તારે નોકરી કરે છે. એ વસ્તુ એ વિષય સરકારનો છે. મારે સરકારમાં રજૂઆત કે 3 વર્ષથી ઉપરના કોઈ પણ પોલીસ કર્મી જે નોકરી કરતા હોય ને તાત્કાલિક અસરથી બદલાવાની થાય. ને સરકારી ચાલમાં હાલે. ભાઈ જ્યાં દારૂ વેચાય છે ને ત્યાં કોઈ દારૂમાં રેડ પાડતું નથી ને નબળો માણસ પીને બેઠો હોય ને તો પકડીને તરત કેસ કરી નાખે. દારૂ પીધેલ હોય છે ને પોલીસ પકડશે. વેચતો હોય છે ને ના પકડે ને પોલીસ સાવરતી હોય તો મને કે તમે ભેગો આવીને રેડ પાડી. જગ્યા બતાવી છે. હું ખુલ્લી જનતા રેડ પાડવા તમારે ભેગો આવી છે. ઝોનમાં જાહેરમાં જ ચાલે છે. અરે પણ તમે મને કયો એટલે એક ટાઈમ આવીને હું જ ત્યાં રેડ કરું. આપણે પોલીસની જરૂર નથી. આપણે ખુદ રેડ કરશું. આપણે ખુદ જનતા પોલીસ થઈ જાવ. મારા ઘરે કયા કારણોસર આવ્યા અને ગામની અંદર તમે પૂછી લો કે હું કોઈ દારૂ વેચું, તમે એક કામ કરો, ધંધો તમારી ઉપર જે બનાવ બન્યો તમે એસપી સાહેબને લેખિત રજૂઆત કરો, નકલ રવાના એક મને આપો. બરોબર. ટોટલી શબ્દો જે બોલ્યા હોય સત્ય જ લખાવવું જોઈએ. સત્યનો જય થાય ને સત્ય ઉપર આગળ હાલશે. આ સિવાય તમારે કોઈના પ્રશ્ન હોય તો અરવિંદભાઈ કે ભાઈ જુગાર બાબત તમે કહો કે પકડશે તો ગામમાં દરેક જગ્યાએ પકડવા જોઈએ ને. એક જ સમાજને એક જ એને જો તમારો આખો સાર હવે ચોખવટ કરીને કહું છું, તમારી ઉપર ટાર્ગેટ એટલે આવે છે કે એક બાજુ પોલીસ હપ્તા લઈને કલબો અકવે છે અને બીજી બાજુ તમારા જેવા નોર્મલ માણસો પાસેથી કેસ અને યોગ્ય અને તટસ્થ તપાસ થાય અને કાલથી દારૂ કે જુગાર ક્યાંય પણ હાલતું હોય છે એવું પોલીસને જાહેર માંગણી ચેતવણી કરું છું કે બંધ કરે, નકર હું જનતા રેડ પર અમે કરવા આવ્યા છીએ અને આગળના અરવિંદભાઈ મારું નામ દિલીપ વાઘેલા છે. કાલે રાતે મારી ઘરે પોલીસ આવી બુટલેગરના કહેવાથી જે દેશી દારૂનો ને જુગાર રમાડે છે આપણે વાપરી કે ભાઈ આની ઘરે જુગાર હાલે છે. ભાઈ કયા કારણોસર મારી ડેલી ખોઈલી વોરંટ વગર અને અવારનવાર અમારા હરિજનવાસમાં ચક્કરો મારે બારીએથી ડોકેથી જોઈ અમારા બૈરાઓ સૂતા હોય, બેઠા હોય, રમતા હોય. કયા કારણો? આવા કોણ પોલીસ વાળા કોણ આવે? પોલીસવાળા PSI આવે છે કે પોલીસ વાળા આવે છે? કાલે રાતે- દેશમાં આવે કે હાદા દેશમાં? કાલે સિવિલમાં આવ્યા વાળા સાહેબ હતા, પછી વિક્રમસિંહ હતો પીધેલ હાલતમાં અને પોપટભાઈ હતા. ત્રણે ત્રણેય પીધેલા હતા? નહીં, વિક્રમસિંહ પીધેલ હતો કેમ કે ત્યાં કહેતા હતા હું તો મારી સમાજની મિટિંગ એટલે હું ત્યાં હાજર નતો સ્થળે નતો તો એને ત્યાં જ છે. ત્યાં કયા કારણોસર કરે છે જે ખોટા ધંધા કરે છે એને પકડો ને. અમે તો અમારી રીતે ધંધો કરીએ છીએ. તમારી ઘરે તમે જુગાર રમાડો છો ઈ બાના હેઠળ હા. ઈ વિસ્તાર. હા એવી ગઈકાલે બાટવા પીએસઆઈ શ્રી વાળાને ખાનગી રાહે એક બાતમી મળવા પામેલ હતી. બાતમીની વિગતે બાટવા શહેરના ચુનારાવાડ વિસ્તારમાં જાહેર જગ્યાએ અમુક આરોપીઓ જુગાર રમતા હતા. બાટવા પીએસઆઈ શ્રી દ્વારા તાત્કાલિક અસરથી પોતાની ટીમ સાથે સ્થળ પર જઈ અને રેડ કરેલ હતી અને 3 આરોપીઓને સ્થળ ઉપરથી પકડી લીધેલ હતા.
તેમજ અન્ય 12 જેટલા આરોપીઓ સ્થળ ઉપરથી નાસી ગયેલ હતા. આ નાસી ગયેલ આરોપીઓએ પોલીસ ધરપકડથી બચવા માટે સ્થાનિક ધારાસભ્યશ્રીને વાસ્તવિકતાથી વિપરીત અને પોલીસની છબી ખરડાય તેવી વિગતો રજૂ કરેલ હતી, જેથી સ્થાનિક ધારાસભ્યશ્રી દ્વારા આ વિગતોથી ગેરમાર્ગે દોરાઈ અને એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવેલ છે, જે તદ્દન તથ્ય વિહોણો છે. ખરેખર સ્થાનિક પોલીસ દારૂ જુગારની બધી નાબૂદ કરવા માટે કટિબદ્ધ છે, તેમજ સ્થાનિક પીએસઆઈ શ્રી, તેમની ટીમ તેમજ અમે સિનિયર અધિકારી શ્રી પણ ગમે ત્યારે દારૂ જુગારને લગતી કોઈ પણ પ્રવૃત્તિની બાતમી મળે તો તાત્કાલિક અસરથી આ જગ્યા ઉપર કાર્યવાહી કરવા માટે થઈ અને તત્પર હોઈએ છીએ. અને આ માટે જાહેર જનતાને પણ અમોએ સોશિયલ મીડિયા મારફત અપીલ કરવામાં આવેલ છે, તેમજ આવી કોઈ પણ તથ્ય વિહોણી બાબતોથી ગેરમાર્ગે દોરાયા વગર સ્થાનિક પોલીસને આ બાબતે તાત્કાલિક અસરથી જાણ કરવામાં આવે તે માટે જાહેર જનતાને પણ અમારી ખાસ અપીલ છે. જય હિન્દ. હું રેશમા પટેલ, ગુજરાત પ્રદેશ મહિલા અધ્યક્ષ, આમ આદમી પાર્ટી. આજે મારે વાત કરવી છે ભાજપ સામે મોરે મોરાની. કારણ કે હમણાં જે દ્રશ્યો જોવા મળે છે એ એવા જ જોવા મળે છે. ખાસ વાત કરું કે માણાવદરના ભાજપના ધારાસભ્ય એ પોલીસ સામે ધરણા ઉપર બેઠા છે અને એના આક્ષેપો એટલા ભયંકર ગુજરાત પોલીસ ઉપર લગાવી રહ્યા છે. ત્યારે પ્રશ્ન એ ઉઠે છે કે ગુજરાત પોલીસને ચલાવવા વાળી ભાજપ સરકાર અને ગૃહ મંત્રાલય શું કરી રહ્યા છે? આજે તમારા જ ધારાસભ્ય તમારા ઉપર આક્ષેપ લગાડી રહ્યા છે. અહીંયા હું એટલું કહીશ કે પ્રજાના સારા કાર્ય કરવા માટે પોલીસ તંત્રનો ઉપયોગ થવો જોઈએ. એની જગ્યાએ ભાજપના ઈશારે, ભાજપના દબાણથી પોલીસ તંત્ર પાસે અસંખ્ય એવા કાર્યો કરાવવામાં આવે છે, જેના કારણે આજ ગુજરાતની પોલીસ બદનામ થઈ રહી છે. જેના કારણે આજે જનતાના સેવક તરીકે, જનતાના રક્ષક તરીકે જે પોલીસની છબી છે એ જનતા સામે ખરડાઈ રહી છે. અને એમાં બળતામાં ઘી ઓમવાનું કામ ભાજપના જ ધારાસભ્ય અરવિંદભાઈ કરી રહ્યા છે. ત્યારે મારે એટલું જ સવાલ પૂછવો છે કે હવે તમે પ્રજા અને રક્ષક વચ્ચેની જે ખાઈ મોટી કરી રહ્યા છો એને બંધ કરો. અને એ લોકોની જે સિસ્ટમ છે માત્ર ટાર્ગેટ પૂરા કરવા માટે નહીં, કારણ કે આપણે સૌ જાણીએ છીએ કે ટાર્ગેટ પૂરા કરવા માટે એ લોકો પરચીઓ કાપે છે, એ લોકો દરેક નિયમોનું પાલન કરાવડાવે છે. સરકાર દ્વારા સરકારની તિજોરી ભરવા માટે એને ટાર્ગેટ આપવામાં આવે છે. હકીકતમાં નીતિ નિયમોના પાલન કરવા માટે જો પોલીસ તંત્રનો ઉપયોગ થતો હોય તો આવા દ્રશ્યો આપણી સામે ન આવે. આજે મારે એટલા માટે બોલવું પડે છે કે ભાજપના જ ધારાસભ્ય દ્વારા પોલીસ તંત્ર ઉપર ઘોર આક્ષેપ લગાડવામાં આવી રહ્યા છે. ત્યારે આ જનતાએ પણ વિચારવાની જરૂર છે અને પોલીસ તંત્રએ પણ વિચારવાની જરૂર છે કે ભાજપ તમારો જે દુરુપયોગ કરી રહ્યું છે, ભાજપ તમને જે પ્રેશરમાં રાખીને જે કાર્ય કરાવી રહ્યું છે એનું આ પરિણામ છે. એટલે ખાસ કરીને ગૃહમંત્રી હર્ષભાઈને મારે એટલું કહેવાનું છે કે હવે તમે પોલીસનો દુરુપયોગ કરવાનું બંધ કરો અને જે એને પ્રજાના રક્ષક માટેનો જે કાર્ય છે એને ટાર્ગેટ આપવાનું બંધ કરો. હકીકતમાં નીતિ નિયમોના પાલન કરવા માટે, પ્રજાના રક્ષક માટે પોલીસ તંત્રનો ઉપયોગ થવો જોઈએ એવી હું આપની પાસેથી આશા રાખું છું. અને એ આધાર ઉપર આશા રાખું છું કે આજે ભાજપનો મોરે મોરો થઈ ગયો છે અને જે એમએલએ છે ભાજપના એ જ તમારી સામે પડ્યા છે. જય હિન્દ.